તો સ્વામીએ સામેથી ઓફર કરી. સ્વામી કહે છે કે આ તમે બધા અહીંયા વ્યસન કરો છો, બીડી પીવો છો, ગુટકા ખાવ છો અને આ બધું તમાકુ ખાવ છો, આ બધું ખાવ છો, તમારે કેટલો ખર્ચો થાય? તો આજે આપણે કદાચ એવરેજ માણસોને ગણીએ જે નોકરી ધંધો કરતા હોય છે આપણા સત્સંગ વગરના, તો એ બધા માણસોને સામાન્ય રીતે તમે જુઓ તો દરરોજનો 10-15 રૂપિયા તો વ્યસન પાછળ ખર્ચો છે જ. 10-15 રૂપિયા રોજના એ વ્યસન પાછળ ખર્ચે છે. એવી રીતના સ્વામીના વખતની અંદર પણ ધારો કે તમે વિચાર કરો કે 1-2 રૂપિયા વ્યસન પાછળ કોઈ ખર્ચતો હોય રોજના, તો સ્વામીએ બધાને કહ્યું કે તમે આ વ્યસન મૂકી દો તો હું તમને 2 ગાડા ઘઉં આપીશ, અનાજ આપીશ. બધા ખુશ થઈ ગયા, કારણ કે આપણા ભારતવાસીઓ છે લાલચ વગર કાંઈ ના કરે, એને અવરો કાન પકડાવવો પડે. સીધી વાત કરો ને તો એ બેસે નહીં એને. એટલે સ્વામીએ કહ્યું તમે બધા વ્યસન મૂકો તો હું તમને 2 ગાડા છે ને અનાજ આપીશ. બધા ખુશ થઈ ગયા, બધા કે ઓકે મૂકી દઈએ. તો કે ક્યારે અમને મળે? કે વર્ષ પછી તમને બધાને 2 ગાડા અનાજ આપીશ. એટલે બધાએ ગામની અંદર વ્યસન મૂકી દીધા અને વર્ષ પછી સ્વામી પાછા પધાર્યા. અને સ્વામી પધાર્યા એટલે સ્વામી બધા રાહ જોતા હતા કે ક્યારે સ્વામી આવે અને આપણને 2 ગાડા અનાજ આપે. એટલે સ્વામી તો ગાડું લઈને આવ્યા જુનાગઢથી, ત્યારે બધા રાહ જોતા હતા કે સ્વામી ગાડા ભરી ભરીને અનાજ લાવતા હશે. અને સ્વામીનું સ્વાગત કર્યું, પછી સ્વામીને બેસાડ્યા. બધા કે સ્વામી અનાજ ક્યાં? કે સ્વામી કે પાછળ આવે છે, હજી બધું આવે જ છે, રાહ જુઓ, બેસો. પછી સ્વામીએ બધાને બેસાડ્યા અને કહ્યું કે તમે દરેક વ્યક્તિગત દરેકને મળ્યા ને કહ્યું કે દર સાલ તમને આ તમાકુ કે બીડી પાછળ કેટલો ખર્ચો થતો? તો કે મારે દરરોજના 2 રૂપિયા થાય તો 3 દુ 60 રૂપિયા થયા, 12 × 72 720 રૂપિયા થયા વર્ષના. હવે એ વખત તો અનાજ સસ્તું હતું ને, એ વખત અનાજ સસ્તું હતું, ત્યારે તો મણ તમે જો તો એ રૂપિયા મળતું હોય કે એવું કાંઈ હોય. તો બધાનો હિસાબ કાઢ્યો તો સ્વામી કે જુઓ આ તમને ઘઉં આપવાની કે બાજરી આપવાની વાત કરી છે, હવે તમારો આટલો ખર્ચ હતો, એટલો ખર્ચ તમારો બચ્યો છે, હવે એ 2 ગાડા અનાજનો ખર્ચ તમારો 200-300 રૂપિયા થતો એ બાદ કરો ને બાકીના વધુ કા મને આપી દો. ત્યારે બધાને ખબર પડી કે આ તો આખો હિસાબ જ જુદો થયો છે. આપણને એમ કે ગાડા ભરીને આવશે, પણ સ્વામી કહે છે કે મારે તમારા પૈસા લેવા નથી, વધ્યા છે એ તમે રાખો, પણ જો તમારા જીવનમાં વ્યસન મૂક્યા તો તમારે 2 ગાડા અનાજનો તમે વિચાર કરતા તો એ તો તમારે બચ્યા, પણ આ વધારે પણ તમારા બચ્યા છે જે તમને તમારા સંસાર વ્યવહારમાં કે સામાજિક કાર્યમાં કામમાં આવશે. આવી રીતના સ્વામીએ એમને હિસાબ દેખાડ્યો. એમ આજે આપણે તપાસ કરીએ તો આપણે પણ આ મંદિરો કરીએ છીએ, એ મંદિરની અંદર જો આપણે હિસાબ માંડીએ તો આપણને ખબર પડે કે આપણા જે પૈસા વ્યસનમાં, ખોટા ખર્ચા જે મોજ શોખમાં કે એમાં વપરાવાના હતા, એ બધા ખર્ચા જે આપણે બંધ કરીએ છીએ અને એ જે પૈસા બચે છે એ જ તમારે મંદિરમાં આપવાના. તમારે ક્યાં વધારે ભાર પડવાનો છે? કાંઈ ભાર નથી પડતો અને સહેજે સહેજે આ કામ થઈ જાય છે. તો આપણે સત્સંગની અંદર આ વિચાર કરીએ, લોકો બોલતા હોય કે આ તમે પૈસા આમાં નાખો છો, કંઈ નાખતા નથી, આ તો અમે બચાવીએ છીએ વ્યસનમાંથી, ખોટા ખર્ચામાંથી, એનો અમે આ ઉપયોગ કરીએ છીએ. અને તમારે કાંઈ હોસ્પિટલ કે સ્કૂલ બાંધવી હોય તો તમે કરો, વ્યસન બંધ કરો ને તમારે કરો જે કરવું હોય, કોણ ના પાડે છે? કોઈ આપણને વાત કરતા હોય કે અમારે હોસ્પિટલની જરૂર છે ને સ્કૂલની જરૂર છે ને પાણીની ટાંકીની જરૂર છે ને ફલાણું જરૂર છે, કરો, વાંધો નહીં, આયોજન કરો તમારી રીતે. પણ કઈ રીતે આયોજન કરશો? કારણ કે તમે માગવા જશો તો કોઈ આપશે નહીં, પણ તમારે આયોજન કરતું હોય તો આ સ્વામી બાપા આયોજન દેખાડે છે એ રીતે કરો. જેને સ્કૂલની જરૂર હોય, જેને હોસ્પિટલની જરૂર હોય, એ વ્યસન બંધ કરે, ખોટા ખર્ચા બંધ કરે, હોટેલોના ને મોજ શોખના ને સારા કપડાં પહેરવાને, આ બધો ખર્ચા તમારા બંધ કરો અને પૈસા બચાવો ને પછી તમે હોસ્પિટલ બાંધવી તો બાંધો, કોણ ના પાડે છે? તો જો આજે
આપણે વિચાર કરીએ તો મંદિર જે આપણે બાંધીએ છીએ એ તો મહારાજે જેમ ગઢડાની અંદર મંદિર બાંધ્યું અને એ વખતે દુબળી ભટ્ટ પહેલા ત્યાં આવ્યા. હવે દુબળી ભટ્ટ પાસે ખાલી એ પોતાની જીવન મૂડી 13 દોકડાની હતી, જે એની પાઘડીની અંદર બાંધી હતી એને. તો 13 દોકડાની એની મૂડી હતી. ત્યારે મહારાજ મંદિર બાંધતા હતા તો એને પોતાનું ત્યાં આવ્યું, ફાડ્યું, ખોલ્યું બધાની વચ્ચે અને 13 દોકડા કાઢીને મહારાજને આપી દીધા કે લો મહારાજ, આ મારા મંદિર માટે સેવા. ત્યારે બીજા માણસો વિચાર કરતા હતા કે આ 13 દોકડાથી શું થાય. મહારાજે તો જે બોલાવી દીધી કે અમારું મંદિર પૂરું થઈ ગયું. તો બધા કે આ 13 દોકડામાં શું થાય? મહારાજ કે પણ આ હરિભક્ત વિચાર તો કરો કે એને ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી, અને એની જે કાંઈ મૂડી છે, જે કાંઈ એનું બચ્યું છે એને આ ભગવાનના માટે આપી દીધું. એને ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે, એને ભગવાનમાં કેટલો વિશ્વાસ છે, અને ભગવાનના આવા સારા કાર્યની અંદર પોતાની જીવનની મૂડી બધી આપી દીધી. તો એ દુબળી ભટ્ટે 13 દોકડા એ વખતે મહારાજને આપ્યા. તો આજે એની તકતી નથી મારવી પડી આપણે. આજે એની તકતી નથી મારી. ગઢડાના મંદિરમાં આપણે જઈએ તો ત્યાં તમે ક્યાંય તકતી નહીં વાંચો આરસ ઉપર લખેલું હોય કે આ મંદિર જ્યારે શ્રીજી મહારાજે બાંધ્યું અને આની અંદર દુબળી ભટ્ટે 13 દોકડા આપ્યા. તકતી તમે વાંચી? જોકે હું તો કાંઈ વાંચતો નથી તકતી બધી, પણ કદાચ કોઈ વાંચી હોય તો કહેજો તો ખબર પડે. પણ પેલા આરસ પથરાયા હોય ને બીજું કાંઈ કર્યું હોય તરત તકતી મારી દે. હવે એ તકતી મારી હોય એ કેવી તકતી હોય? સમર્પણની તકતી હોય. એ જ્યારે આપણે જઈએ ને પ્રદક્ષિણા ફરતા હોય ને આગુ પાછું જોઈએ ને કદાચ દ્રષ્ટિ પડી તો વાંચી લઈએ. અથવા જેને દાન આપ્યું હોય એ દાન એનું પોતે ત્યાં ગયા હોય ને કદાચ છોકરાને લઈ ગયા હોય કે પોતાના સગાવાલાને ત્યાં લઈ ગયા હોય, અને એ વખતે મંદિરમાં જાય ત્યારે પોતાની તકતી પાસે લઈ જાય, જો બેટા આ જો આપણે આ દાન કર્યું હતું, અથવા આપણા દાદાએ બાપ દાદાએ દાન કર્યું હતું, જો આપણું નામ છે. એટલું એ પરિવાર પૂરતું તમે જાણો, બાકી કોઈ નોંધ લેતું નથી કે કોની તકતી છે ને કોને પૈસા આપ્યા છે. તો જ્યારે દુબળી ભટ્ટે પોતે 13 દોકડા આપ્યા ત્યારે એની એવી ભાવના નથી કે મારી તકતી એ ચોંટાડે. એની એવી ભાવના નથી કે આ મારી તકતી ચોંટાડે. એને તો શ્રીજી મહારાજ ને સર્વોપરી ભગવાન સમજ્યા, અને એ મહારાજ પોતે સ્વયં આ મંદિર બાંધે છે. તો એ મંદિર ભગવાન બાંધે છે તો ભગવાનનું પોતાનું સર્વસ્વ આપી દેવું એવી ભાવનાથી એને આપ્યા હતા કે પોતાના વખાણ થાય કે પોતાની મહત્તા વધે, એ ભાવનાથી આ 13 દોકડા નતા આપ્યા. તો આજે તકતી નથી મૂકી આપણે, પણ આજે આપણે દુબળી ભટ્ટને સંભાળીએ છીએ, તકતી વગર સંભાળીએ છીએ. વિચાર કરો. કારણ કે એને જે ભાવનાથી અર્પણ કર્યું એ મોટી વાત છે. નહીંતર આજે માન માટે કે તકતી માટે આપણે કરીએ તો એ તકતી ત્યારે અને મેં કહ્યું એમ સગાવાલા વાંચશે, બાકી બીજા કોઈ નોંધ લેતા નથી. તો આજે આ મંદિર જે આપણા સંપ્રદાયની અંદર થયા છે એની અંદર જે ભક્તોની ગાથા જોઈએ આપણે, અને એ લોકોએ જે સમર્પણ કર્યું છે એ કઈ રીતે સમર્પણ કર્યું છે કે પોતાની તકતી લગાડવા માટે નહીં, પણ જે આપણને ભગવાન મળ્યા છે. અત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણ અખંડ રહ્યા છે, એ રૂપે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એનો મહિમા સમજીને આપણે આ કરીએ છીએ. કઈ મહત્તા વધારવા કે આપણું નામ વધારવા નહીં. આપણા ભારત દેશની અંદર તમે જુઓ તો ભારત દેશની અંદર ઘણા મંદિરો બાંધે છે. જેમ આપણે મોટા ઉદ્યોગપતિ છે બિરલા, બિચારા આમ ધાર્મિક માણસ અને ભાવના સારી છે કે આપણી સંસ્કૃતિ ટકી રહે, એ માટે પોતે મંદિર બાંધતા હોય છે. એટલે ઘણી જગ્યાના મંદિરો હોય. દિલ્હી જાઓ તો મંદિર હોય, જયપુર જાઓ તો એનું મંદિર હોય, અને એની અંદર એ સીતારામ પધરાવ્યા હોય, બીજા દેવો રામકૃષ્ણ પધરાવ્યા, બધા પધરાવ્યા હોય. આપણે દર્શન કરવા જઈએ,
પણ એ મંદિરમાં જ્યારે આપણે કોઈ પૂછે તો એમ કહેવાય કે આ બિરલાનું મંદિર છે. રામચંદ્ર ભગવાનનું કે કૃષ્ણ ભગવાનનું મંદિર કહેવામાં ના આવે, આ બિરલાનું મંદિર છે એમ કે. તો જો મંદિર તો છે, અંદર મૂર્તિ પણ એ ભગવાનની છે કે રામની કહીએ કે કૃષ્ણની કહીએ, મૂર્તિ પણ છે. પણ એ મંદિર જ્યારે એનું નામ લેવાનું થાય ત્યારે કોઈ તમને કે કયા મંદિરે જવું છે, તો કે ઓલું બિરલાનું મંદિર. તો ભગવાનની મહત્તા ઘટી ગઈ, આ નામની મહત્તા વધી ગઈ. એમ ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે કે આપણે મહત્તા આપણા ભગવાનની ને ગુરુની વધે એ જોવાનું છે, આપણી મહત્તા નહીં. આપણી જાહેરાત થાય ને આપણું વખાણ થાય એમ નહીં. તો એ રીતે આપણે આ સમર્પણની ભાવના લાવવાની છે. કારણ કે શ્રીજી મહારાજે પણ આપણને વચનાવતમાં વાત કરી છે કે જેને ભગવાન ને ભગવાનના સંતનો મહિમા હોય એને તો અંતરમાં એમ હોય છે કે ભગવાનને સંતને અર્થે શું ન થાય. અને એની અંદર મહારાજ આપણને સમજાવે, લોકલાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે. આ બધી જે જગતની અંદર જે આપણને જે વસ્તુનો મહિમા છે એ ભગવાન કે છે મહિમા ઘટાડીને ભગવાનનો મહિમા વધે એ રીતે આપણે આ બધું આપવાનું છે, સેવા કરવાની છે. તો આપણા સંપ્રદાયની અંદર જોઈએ આવી રીતે આ પરંપરા ચાલતી આવે છે. આજે કોઈ પણ આ સંપ્રદાયની અંદર ભગવાનનું આ મંદિર થતું હોય અથવા સમયા ઉત્સવ થતા હોય ત્યારે કોઈ પણ એવી આકાંક્ષા રાખતા નથી કે આપણું નામ જાહેર થાય, આપણી મહત્તા વધે એવું કોઈને થતું નથી. હમણાં જ તમે જુઓ આ ધોળકા છે અમદાવાદ પાસે, એ ધોળકાની અંદર અમેરિકાના એક જ હરિભક્ત છે બાલકૃષ્ણભાઈ કરીને, એને વિચાર થયો કે મારે આ મંદિર કરવું છે. અને એને વિચાર થયો ને એને આખું મંદિર કર્યું. તો એક જ માણસે આખું શિખરબદ્ધ મંદિર કર્યું. પણ એની ક્યાંય તકતી નહીં વાંચો તમે, તકતી જોઈ ક્યાંય? આખું મંદિર એક માણસે કર્યું છે, તેમ છતાંય એને ઈચ્છા નથી રાખી કે મારી તકતી એ મારો. તો જ્યારે આપણને ભગવાનનો આવો મહિમા સમજાય અને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજાય તો આપણે એવી કોઈ આકાંક્ષા નથી રાખવાની કે આપણી મહત્તા વધે. મહત્તા તો ભગવાનની ને સંતની વધવી જોઈએ. એની સેવા કરવાથી એમનું કાર્ય, એમનો મહિમા કેમ વધે એ આપણે એ કરવાનું છે. તો એ આપણી સાચી ભક્તિ કહેવાય, તો આપણો નિષ્કામ ભાઈ કહેવાય. એટલે આજે આ મંદિરનું નિર્માણ થાય છે, તમારા બધાનો બહુ ઉત્સાહ પણ ઘણો છે. આપણે મંદિર પણ અહીંયા સર્વોપરી કરવું છે, સામાન્ય વાત નહીં. હવે મંદિર પણ આપણે જોઈએ છે, મંદિરો બધા અત્યારે રાજકોટનું મંદિર જુઓ, હમણાં ભરૂચનું મંદિર જુઓ, કેવા મંદિરો છે. અને મહારાજ સીધા સોનાના સિંહાસનમાં બેસી ગયા. અને ભાવનગર તો ભાવવાળું કહેવાય ને, ભાવનું નગર. એમ નહીં કે મારો ભાવ ના પૂછ્યો, નહીતર વળી કે મારો ભાવ ના પૂછ્યો. આપણે ક્યાં ચા પાણી કે મૂડા છે તે આપણો ભાવ પૂછવાનો હોય. પણ અંતરની ભાવના આપણી એવી હોવી જોઈએ કે ભગવાનના માટે શું ન થાય. તો આ બધા મંદિરો જોયા છે ત્યારે આજે આપણે બધા પરમ પૂજ્ય બાપાની હાજરીમાં આ ખાતમુહૂર્તની વિધિ કરવાના છે અને એનો આપણે લાભ લેવાનો છે. એ લાભ કઈ રીતે લેવાનો? બાપાનો લાભ લેવાયા છે. શું લાભ લેશો? તો લાભ આપણે એવો લેવાનો છે કે આજે એવો સંકલ્પ કરીએ કે આપણે પણ અહીંયા સર્વોપરી મંદિર કરવું છે. એના માટે આપણે ભલે ગમે તેટલું આપણે આપણું ઘર મકાન વેચવું પડે તો એ વેચી દેવાનું. હા, એવી તૈયારી જોઈએ ભાઈ. આ તો પોતે બંગલામાં રહે, હા, હાઈ ક્લાસ 20-25 લાખના બંગલામાં આટા માર્યા કરે અને પછી કે સર્વોપરી મંદિર કરવું છે ને સર્વોપરી મંદિર એમને એમ થશે? હા, એ મંદિર કરવું હોય તો આપણે ભોગ આપવાની તૈયારી હોવી જોઈએ. અને એની અંદર સર્વોપરી મંદિરની અંદર જેટલી જરૂર હોય તો દરેક હરિભક્ત જો સંકલ્પ કરે તો આપણે એ સેવા કરી શકશું. કદાચ દેશકાળ આપણને એવા લાગતા હશે પણ તમારા અંતરની અંદર જો ભાવના સારી હશે ને તો તમે આપશોય ખરા ને તમને દેશકાળની કાંઈ તકલીફ પણ નહીં પડે. તમારા અંતરની અંદર ભાવના સારી હોવી જોઈએ. આ તો પેલા મરતી કાન હલાવે, સ્વામી દેશકાળ ખરાબ છે અને અત્યારે શું કરશું અમે,
એટલે સ્વામી કદાચ સેવાની વાત કરે ત્યારે આપણે મોરી વાત કરીએ, પહેલેથી જ બાનું કાઢીને મૂકી દે સ્વામી દેશકાળ બહુ ખરાબ. પણ આપણે તો એમ જ કેવું સ્વામી કયો એમ કરવું છે બસ. પણ સ્વામી કરશે, સ્વામી બધુંય કરશે, આપણે ઈચ્છા રાખવી જોઈએ. જેમ આફ્રિકાના પેલા પ્રભુદાસ લાલાજીનો આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે ગઢડાની અંદર મંદિર થતું હતું ને શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રી મહારાજે એમને કહ્યું કે તમે અહીંયા આગળ આવ્યા છો આફ્રિકાથી તો તમે અહીંયા આગળ 15,000 રૂપિયા સેવા નોંધાવો. હવે પ્રભુદાસ લાલાજી ત્યાં સામાન્ય એક રેસ્ટોરન્ટ ચલાવે, રેસ્ટોરન્ટ, એની બિચારાની આવક પણ નહીં, પરાણે એને ખર્ચા નીકળતા હોય. હવે 15,000 એ વખતે કીધા હશે, 50 વર્ષ પહેલા વિચાર કરો. ત્યારે પ્રભુદાસ લાલાજી એમ ના કીધું કે સ્વામી નથી દેશકાળ. હા સ્વામી લખી લો, આપણા વાંધો નહીં, કહી દીધું, બોલો. અને પછી આફ્રિકા ગયા ને આફ્રિકાના ત્યાં સત્સંગીને વાત કરીને કેફમાં કરી પાછી, એમ નહીં કે હું ત્યાં ગયો ને સ્વામીએ તો મને ખરેખર મુસીબતમાં મૂકી દીધો, આ 15,000 ગયા ને મારાથી થાય એવું છે નહીં, એમ નહીં. કેફમાંથી કે સ્વામીએ મને સેવા આપી, પણ શું કે તો કે આવી રીતના મંદિર માટે સ્વામીએ પૈસા માગ્યા, મેં તો હા પાડી દીધી, આપવાના જ. ત્યારે આફ્રિકાના બધા હરિભક્તો વિચાર કરે કે આના દેશકાળ તો સારા નથી ને આ હા કરીને આવ્યા. પણ બધાએ વિચાર કર્યો કે આપણી આફ્રિકાનું નાક રાખ્યું, એને સ્વામીનું વચન અધ્ધર ઝીલ્યું, એટલે બધાને આનંદ આવ્યો અને બધાએ લોનમાં એમને પૈસા આપ્યા વગર વ્યાજે. લાવ જાઓ તમે 15,000 તમે છે ને ભરી દો એકવાર, પછી તમારી અનુકૂળતા એમને આપજો. તો જો આ દેશકાળ ભગવાને પછી સારા કર્યા અને પૈસા આવ્યા ને બધાને આપી દીધા ને કાંઈ નહીં, લો ટાણું સાચવી લીધું ને. અને આજે આપણે યાદ કરીએ છીએ તો આ વસ્તુ છે કે આપણા જીવનની અંદર આવી તક, આવી સેવા કરવાની છે અને એમાં આપણે વિચાર કરવાનો છે કે આ મંદિર એ ભગવાનનું મંદિર છે, આપણું મંદિર છે. અને આવા મંદિર દ્વારા આ સત્સંગની પ્રવૃત્તિને વેગ મળશે, અનેક માણસો એ દર્શન સમાગમ કરશે અને આ કાર્યને અનેકને પ્રેરણા મળશે. તો આ મંદિરનો આવો હેતુ છે. એટલે આજે આપણે મેં કહ્યું એમ જે સેવા કરવાની છે કાંઈ આપણને કઠણ નથી પડવાની. સ્વામી બાપાએ તો આપણું જીવન એટલું સરસ કરી દીધું છે ને કે આપણા જીવનમાં કોઈ ખોટા ફેલ નથી, ખર્ચા નથી, વ્યસન નથી અને મૂડી તમારી બચે છે. તમે હવે બંગલા બાંધવાનો તો 2 વર્ષ પછી બાંધજો, ક્યાં ઉતાવળ છે? હા, કદાચ તમે આયોજન કર્યું હોય કે આપણે મકાન બાંધવા છે પણ હમણાં 2 વર્ષ માંડી વારવાનું કે હમણાં 2 વર્ષ પછી, કાંઈ કરવું નથી. હમણાં પેલું મંદિર, બસ. બધાયના મગજની અંદર હવે આ એક જ વિચાર આપણે અહીંથી આજે લઈને જવાનું છે કે સ્વામી બાપા અહીંયા ખાતમુહૂર્ત કરે એટલે આપણું મંદિર કેમ વહેલું થાય એ જ બધાએ સંકલ્પ રાખવાનો, બસ. નહીતર તમારે બંગલો બાંધવો હોય તો હમણાં 2 વર્ષ મોડું કરજો, ગાડી લેવાનો વિચાર હોય તો 2 વર્ષ ઠેલી નાખજો, એ બધું પાછું કરજો. પણ અહીંયા કામ આપણું ઉપડે અને આપણે એમ વિચાર કરો છે કે 2 વર્ષમાં મંદિર પૂરું કરીને બાપા આપણા અહીંયા આવીને પધારીને પ્રતિષ્ઠા કરી આપે, એવો સંકલ્પ બધાએ કરવાનો છે. તો એવી ભાવના આજે આપણે બધા રાખીએ અને જેવી આપણી ભાવના એવા સ્વામી ભળશે અને આપણું કાર્ય સર્વોપરી થશે. તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પૂજ્ય બાપા અહીંયા પધાર્યા છે, એમના હસ્તક આ ખાતમુહૂર્ત થવાનું છે. તો આ મંદિર આપણે તન મન ધનથી સેવા કરી વહેલામાં વહેલું પૂરું કરી અને બાપાને રાજી કરી શકીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.